દેવાધિદેવ મહાદેવની આરાધનાનો સમય એટલે પવિત્ર શ્રાવણ માસ. શિવ ભક્તો પૂરેપૂરા શિવમય બની ભક્તિમાં લીન થઈ ભોળિયા દેવને રીઝવવાનો પ્રયાસ કરે છે. ત્યારે એક પ્રશ્ન થાય કે ભગવાન શિવના મસ્તક પર ચંદ્ર કેમ બિરાજમાન છે? નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. દેવાધિદેવ મહાદેવના અનેક રૂપ અને સ્વરૂપ છે. ભગવાન શિવને પંચદેવોમાં એક માનવામાં આવે છે. ભગવાન શંકરની પૂજા કરવી ખૂબ જ સરળ છે અને મહાદેવ ભક્તો પર ઝડપથી પ્રસન્ન પણ થઈ જાય છે. શંકરજીના મસ્તક પર ચંદ્ર બિરાજમાન છે ત્યારે આપને એક પ્રશ્ન થાય કે શા માટે ચંદ્ર બિરાજમાન છે? મહાદેવની કૃપાથી વ્યક્તિને જીવનમાં કોઈ મુશ્કેલીનો સામનો પણ નથી કરવો પડતો. તમામ દેવી દેવતાઓમાં ભગવાન શંકર ખૂબ જ નિર્દોષ માનવામાં આવે છે અને તેમને સરળતાથી પ્રસન્ન પણ કરી શકાય છે. ભગવાન શંકરના ગળામાં શાપ, માથા પર ગંગા અને મસ્તક પર ચંદ્ર છે. શિવ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે ચંદ્ર ભગવાન શંકરના મસ્તક પર શા માટે બિરાજે છે. ભગવાન શિવના મસ્તક પર ચંદ્રનો વાસ છે ત્યારે ભગવાન શિવે પોતાના મસ્તક પર ચંદ્ર ધારણ કર્યું હોવાથી ઘણી પૌરાણિક કથાઓ છે. શિવ પુરાણ અનુસાર જ્યારે સમુદ્ર મંથન દરમિયાન ઝેર બહાર આવ્યું ત્યારે શિવે બ્રહ્માંડની રક્ષા માટે તેને પીધું હતું. આ ઝેર તેમના ગળામાં જમા થઈ ગયું અને જેના કારણે તેમને નીલકંઠ કહેવામાં આવ્યા. એક કથા અનુસાર ઝેરના સેવનની અસરથી શંકરનું શરીર અત્યંત ગરમ થવા લાગ્યું. પછી ચંદ્ર સહિત અન્ય દેવતાઓએ પ્રાર્થના કરી કે તેઓ ચંદ્રને તેમના માથા પર ધારણ કરે જેથી તેમનું શરીર ઠંડુ રહે. સફેદ ચંદ્ર ખૂબ જ શીતળ માનવામાં આવે છે અને સમગ્ર સૃષ્ટિને શીતળતા પ્રદાન કરે છે. દેવતાઓની વિનંતી પર ભગવાન શિવે ચંદ્રને મસ્તક પર બિરાજમાન કર્યા હતા. અન્ય એક કથા એવી પણ છે કે ચંદ્રની પત્નીઓ 27 નક્ષત્ર કન્યાઓ છે. આમાં રોહિણી તેની સૌથી નજીક હતા. તેનાથી દુખી થઈને ચંદ્રમાની બાકીની પત્નીઓએ તેમના પિતા પ્રજાપતિ દક્ષને ફરિયાદ કરી. ત્યારે દક્ષે ચંદ્રને ક્ષય રોગથી પીડિત થવાનો શ્રાપ આપ્યો હતો અને આ કારણે ચંદ્ર નબળા પડવા લાગ્યા. ચંદ્રને બચાવવા માટે નારદજીએ તેમને ભગવાન શિવની પૂજા કરવાનું કહ્યું. ચંદ્રએ જલ્દી જ ભગવાન શિવને તેમની ભક્તિથી પ્રસન્ન કર્યા અને ત્યારબાદ શિવની કૃપાથી પૂર્ણિમાના દિવસે ચંદ્ર તેના પૂર્ણ સ્વરૂપમાં દેખાયો અને તેને પોતાની બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળી. પછી ચંદ્રની વિનંતી પર ભગવાન શિવે તેને પોતાના મસ્તક પર ધારણ કર્યું. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી જોડાયેલા રહો BS9 TV ન્યૂઝ સાથે. અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફોલો Facebook અને Instagram પર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.